શહેરમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વચ્ચે લસકાણા પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે, જે દિલ્હીથી ખાસ સુરતમાં આવીને ચોરી કરતા હતા। આરોપીઓ સુરત આવીને હોટેલમાં રોકાતા અને ભાડેથી કાર લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રસ્તા પર ચાલતા લોકોને ટાર્ગેટ કરતા લસકાણા પોલીસે ગુપ્ત માહિતીના આધારે તેમને શહેરમાંથી ઝડપી પાડ્યા હતા અને તેઓ દિલ્હી પાછા ફરતા પહેલા જ તેમને ઝડપવામાં સફળતા મળી હતી। બંને પાસેથી 9 ચોરાયેલા મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। લસકાણા પોલીસે બે મોબાઈલ ચોરોને ઝડપી પાડ્યા છે, જે દિલ્હીથી ખાસ સુરતમાં આવીને મોબાઈલ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હતા। બંને આરોપીઓ સુરતમાં આવી હોટેલમાં રોકાતા અને ભાડેથી ગાડી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રાહદારીઓને ટાર્ગેટ કરતા। તેઓ એક અનોખી રીત અપનાવતા કાળા કવરના કાચના ટુકડા ભરી લોકોને રોકતા અને કહેતા કે તમારો ફોન પડી ગયો છે અથવા તમારા માટે કોલ છે। આ બહાને તેઓ લોકોના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા અને તરત જ ફરાર થઈ જતા। આ રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં તેઓએ કુલ 9 મોબાઈલ ફોન ચોરી કાઢ્યા હતા। લસકાણા પોલીસે ગુપ્ત સૂચનાના આધારે આ બંને શખ્સોને પકડી પાડ્યા છે, જે દિલ્હી પરત જવાના મૂડમાં હતા। તેમની ધરપકડ સમયે 9 ચોરાયેલા મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। પકડી પાડવામાં આવેલા આરોપીઓના નામ હાલ જાહેર કરવામાં આવેલ નથી। પોલીસે જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ બંનેની ઓળખ જાહેર કરવામાં આવશે। હાલમાં લસકાણા પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને વધુમાં વધુ ચોરીના બનાવો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરી છે। પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ અજાણ્યા લોકોના કહ્યા મુજબ પોતાનો ફોન કોઈના હાથમાં ન આપે અને સાવચેત રહે। હવે પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે અને તપાસ કરી રહી છે કે તે લોકો અગાઉ પણ આવી ઘટનામાં સામેલ રહ્યા છે કે નહીં। લસકાણા પોલીસે નાગરિકોને આવા કાવતરાથી સાવધાન રહેવા અપીલ કરી છે।